નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। અંબાલાલ પટેલની આગાહી, ખેડૂતો સાવધાન રહે, નહીં તો માવઠામાં પાક બગડી શકે છે। માવઠા અને ઠંડીની આગાહી। ગુજરાતનું વાતાવરણ ફરી બગડવાનું છે। ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે, જેની અસર જગતના તાત ખેડૂતો પર થશે। હવામાનમાં આ અપડેટથી રાજ્યના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે। રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી છે। ખેડૂતોનો પાક બરબાદ કરવા મોટું માવઠું આવી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે। અંબાલાલ પટેલે શું આગાહી કરી તેના પર નજર કરીએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે, જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે। રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે, જો કે સવારના સમયે ઠંડી યથાવત રહેશે। આ દિવસોમાં તાપમાન વિશે તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલના ભાગોમાં 10 ડિગ્રીથી નીચું વાતાવરણ રહેશે। મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે। દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે છે। જૂનાગઢના ભાગોમાં 14 ડિગ્રી તો રાજકોટમાં 15 ડિગ્રીથી નીચે પારો જશે। જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 16 થી 18 ડિગ્રી રહેશે। આમ રાજ્યભરમાં મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સુધી જઈ શકે છે। ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે। 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે। ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે। કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે। જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે, એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 14 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।